આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 3જી જૂન સુધી ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી. આવતીકાલે જમીની વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. આગામી 72 કલાકમાં દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 35 થી 55 કિલોમીટરે રહેવાની સંભાવના. આવતીકાલથી 31મી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું. રાજ્યમાં આગામી 4 જૂને યોજાનાર લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીને લગતી વિવિધ પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ. રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી એકમે રાજકોટમાં ગેમઝોનમાં લાગેલ આગ દુર્ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ શરૂ કરી. અને રાજ્યના તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ રેશન કાર્ડને ચાલુ રાખવા અને યોજનાઓનો લાભ મેળવવા તેનું પ્રમાણીકરણ કરવું ફરજિયાત રહેશે. સમાચાર વિગતવાર. હવામાન વિભાગે આગામી 3જી જૂન સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળની આંધી ફૂંકાવાની અને એ વખતે પવનની ગતિ અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાત નજીકના અરબી સમુદ્રમાં આવતીકાલે પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની તેમજ બીજી અને 3જી જૂનના રોજ સંબંધિત વિસ્તારમાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાની સંભાવના દર્શાવી છે. આથી માછીમારોને સતર્ક રહેવાની અને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દરમિયાન અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને આવતીકાલથી 7મી જૂન સુધી ડુમસ બીચ અને સુવાલી બીચ વિસ્તારમાં જવા ઉપર લોકો માટે પ્રતિબંધ મૂક્યો છે તથા દરિયામાં માછીમારોને ન જવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42, અમરેલી અને ભાવનગરમાં 41 ડિગ્રી, કંડલા એરપોર્ટ, ડીસા અને વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ જ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ ઘણી જગ્યાએ સામાન્ય કરતાં 1 થી 5 ડિગ્રી વધુ નોંધાયું છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગે દીવના માછીમારોને ચોમાસા દરમિયાન આવતીકાલથી 31મી જુલાઈ સુધી દરિયો ન ખેડવા આદેશ આપ્યો છે. દીવના માછીમારોએ દરિયામાં રહેલી પોતાની બોટ પરત લાવીને કિનારે લાંગરવાની કામગીરી શરૂ કરી છે. આગામી 61 દિવસ સુધી માછીમારો દરિયામાં નહીં જઈ શકે. આ અંગે વધુ માહિતી આપે છે દીવ જિલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ. 2023-24ની ફિશિંગ અત્યારે બંધ થવાની અણી પર છે. ભારત સરકારના પરિપત્ર અનુસંધાન 31/5/2024 થી 30/7/2024 સુધી દરિયામાં માછીમાર બંધ કરેલ છે. એ કાંઠે અમારી નવી સિઝન શરૂ થશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી નવી સિઝન સારી થાય. ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ બંદરો ઉપર અલગ અલગ જાહેર કરવામાં આવેલા 12 નોટિફાઈડ કેન્દ્રો ઉપર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આ સાઇન બોર્ડથી માછીમારોને ફિશ લેન્ડિંગ પોઈન્ટની અને અક્ષાંશ રેખાંશની જાણકારી મળશે. ફિશરીઝ ખાતા દ્વારા વેરાવળ સહિત જાલેશ્વર, હીરાકોટ, સુત્રાપાડા, માઢવાડ, મૂળ દ્વારકા, ધામળેજ, નવા બંદર, રાજપરા અને સીમર બંદરો ઉપર માછીમારોની જાણકારી માટે સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા છે. રાજ્યની લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આગામી 4 જૂને હાથ ધરાનારી છે ત્યારે મતગણતરીને લગતી વિવિધ પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ. અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે છોટાઉદેપુર સંસદીય મત વિભાગની મતગણતરી સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાશે. આ અંગે માહિતી મેળવવા તથા ફરિયાદ માટે 24 કલાક કાર્યરત રહે તેવો નિયંત્રણ કક્ષ આવતીકાલથી શરૂ કરાશે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે ચૂંટણી અધિકારી અને તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી અર્થે બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાનસભા વિસ્તારના મતગણતરીના કામે નિમણૂક પામેલ
મતગણતરી અધિકારીઓની તાલીમ સોનગઢ નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાઈ ગઈ. લોકસભાની વલસાડ ડાંગ બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતવિભાગની મતગણતરી અંગે વલસાડ કલેક્ટર કચેરી ખાતે આજે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ ગઈ. કચ્છ અને પોરબંદર જિલ્લાના ચૂંટણી અધિકારીઓએ બેઠક યોજીને મતગણતરીના દિવસની તૈયારીઓની સમીક્ષા કરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો માટે 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સાથે આવતીકાલે ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ તબક્કામાં 13 ઉત્તરપ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠક માટે મતદાન થશે. આ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કોંગ્રેસના નેતા વિક્રમાદિત્યસિંહ, તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી સહિત ઘણા અગ્રણીઓના રાજકીય ભાવિનો ફેસલો થશે. ઉલ્લેખનીય છે કે આગામી 4 જૂને લોકસભાની તમામ બેઠકોની મતગણતરી હાથ ધરાશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી એકમ ACBએ રાજકોટમાં ગત 25 મેના રોજ ગેમઝોનમાં લાગેલ આગની દુર્ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ શરૂ કરી છે. ACBના રાજકોટના સહાયક નિયામક KH ગોહિલે વધુમાં જણાવ્યું કે આ તપાસ પ્રાથમિક તબક્કામાં છે. અત્યાર સુધીમાં તપાસ અભિયાનોમાં વાંધાજનક સામગ્રી મળી નથી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે શરૂ કરેલી તપાસમાં જરૂરી મંજૂરી વિના ગેમ ઝોન ચાલવા દેવાની ઘોર બેદરકારી બદલ કુલ 9 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે રાજકોટ પોલીસે રાજકોટના શહેર આયોજન અધિકારી અને સહાયક તેમજ ભૂતપૂર્વ અગ્નિશામક અધિકારી સહિત સંબંધિત 9 જણાની ધરપકડ કરી. ત્યારબાદ ભ્રષ્ટાચાર વિરોધી એકમે આ અધિકારીઓની પૂછપરછ શરૂ કરી છે. રાજકોટ ગેમઝોનમાં સર્જાયેલી આગની કરુણાંતિકા પછી રાજ્યભરમાં ફાયર સેફટી અંગે સરકારે કડક કાર્યવાહી કરવા માંડી. જે અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરના આદેશના પગલે ફાયર બ્રિગેડ એસ્ટેટ વિભાગ દ્વારા સ્કૂલ, કોલેજો, હોસ્પિટલો સહિતના એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે આજે વસંત કુંવરબા સ્કૂલ તેમજ નવગુજરાત કોમર્સ કોલેજમાં ફાયર NOC સહિતની ત્રુટીઓ જણાઈ આવતા સ્કૂલ, કોલેજને સીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં શાળામાં લઈ જવાતા બાળકોના વાહનોની તપાસ કરવામાં આવશે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે તપાસ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ RK ઓઝા દ્વારા સૂચના આપવામાં આવી છે. પંચમહાલમાં ફાયર સેફટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ ગઈ. અરવલ્લી જિલ્લામાં આગજન્ય દુર્ઘટનાઓ સહિતની આકસ્મિક ઘટનાઓના નિવારણ અને આગોતરા ઉપાયો અંગેની બેઠકમાં પરવાનગી ન હોય તેવા એકમો સામે કડક હાથે કામગીરી કરવા કલેક્ટરે સૂચના આપી. રાજ્યના તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ રેશન કાર્ડને એક્ટિવ એટલે કે ચાલુ રાખવા તથા રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ મેળવવા માટે તેનું પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સત્તાવાર યાદી મુજબ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારો APL જેવી તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ જરૂરી દસ્તાવેજો ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવાનો રહેશે અથવા રેશન કાર્ડ ધારક માય રેશન કાર્ડ મોબાઈલ એપ મારફતે એપમાં દર્શાવેલ પગલાઓને અનુસરીને જરૂરી પ્રમાણીકરણ માટેની માહિતી સંબંધિત મામલતદાર કચેરીને મોકલીને eKYC કરાવી શકે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સોનેલા ગામે આવેલ ચિરાગ બોરવેલના ગોડાઉન ઉપર જિલ્લા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં અંદાજિત 300 લીટર શંકાસ્પદ ડીઝલ જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા નાયબ જિલ્લા અધિક્ષકે આ મુજબ જણાવ્યું. મોડાસા ગોધરા હાઈવે પર મોટા સોનેલા નજીક ચિરાગ બોરવેલનું એક ગોડાઉન આવ્યું છે. પોલીસને બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી અને આશરે 300 લીટર જેટલું શંકાસ્પદ ડીઝલ ઝડપી પડાવવામાં આવ્યું છે. પોલીસની રેડ દરમિયાન 20,000 લીટરની એક ટાંકી પણ મળી આવી છે કે જેની કોઈ પણ પરમિશન નહોતી, જેથી પોલીસે આ ટાંકી પણ સીલ કરી છે. ઉપરાંત 3 દિવસ પહેલા
ચિરાગ બોરવેલ તરફથી 24,000 લીટરનું લાઇટ ડીઝલ ઓઇલ મંગાવવામાં આવ્યું હતું અને આ જથ્થો ક્યાં ઉપયોગમાં કરવામાં આવ્યો તેની પણ તપાસ ચાલુ છે અને એના ભાગરૂપે પોલીસે ખાતેથી પેટ્રોલ અને ડીઝલનો સેમ્પલ પણ કલેક્ટ કર્યો છે અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 3 જૂન સુધી ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી. આવતીકાલે જમીની વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. રાજ્યના તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ રેશન કાર્ડને ચાલુ રાખવા અને યોજનાઓનો લાભ મેળવવા તેનું પ્રમાણીકરણ કરવું ફરજિયાત રહેશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.